અમદાવાદના સર્વાંગી વિકાસ અને ભવિષ્યના રોડમેપને લઈને TV13 ગુજરાતી તરફથી અમદાવાદ વિકાસ સંકલ્પ વિશેષ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ વિશેષ સંવાદમાં સ્વચ્છતા અભિયાન, વર્તમાન સમયમાં ચાલી રહેલા વિકાસના કામો, ભવિષ્યના ડ્રીમ પ્રોજેક્ટ્સ અને સૌથી વિશેષ ઓલિમ્પિક ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ 2030-36 માટેની તડામાર તૈયારીઓ અંગે વિસ્તૃત મંથન કરવામાં આવ્યું। આ વિકાસ સંકલ્પ સંવાદ કાર્યક્રમમાં અમદાવાદના પ્રથમ નાગરિક મેયર હિતેશ બારોટ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલ અને અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાની અને મહાનગરપાલિકાના અન્ય સત્તાધીશો અને પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા। આ સાથે TV13 ગુજરાતીના મેનેજિંગ ડિરેક્ટર મુન્નાભાઈ ગઢવી અને TV13 ગુજરાતીના એડિટર એન્ડ CEO દીપક રાજાણી સહિત શહેરના બુદ્ધિજીવીઓ અને વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા અગ્રણીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। અમદાવાદ શહેરના વિકાસ માટેના વિવિધ પ્રોજેક્ટ્સ, ફ્યુચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના મહત્વના મુદ્દાઓ પર મહાનગરપાલિકા કામ કરી રહી છે, જેમાં મહાનગરપાલિકાના સુનિયોજિત આયોજનો અને વિકાસને વેગ આપતા મહત્વના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે। આ સાથે જ અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી તરીકે વિકસાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આ અંગે મનપા કમિશનર બંછાનિધિ પાનીએ વધુ પ્રકાશ પાડ્યો હતો। જે ભારત સરકાર શ્રી, ગુજરાત સરકાર શ્રી દ્વારા જે આ જે કોમનવેલ્થ ગેમ છે, વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ છે, એ વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ તો 2029માં થઈ રહ્યા છે અને એમાં ખૂબ વધારે દેશો આવી રહ્યા છે। એના પછી તરત જ કોમનવેલ્થ ગેમ્સ છે, એટલે આ તમામ જે ગેમ્સ અમદાવાદમાં આવી રહ્યા છે અને અત્યારે આવવાનું શરૂ થઈ ગયું છે। વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં દરરોજ કંઈ ના કંઈ એક ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ઇવેન્ટ થતા જાય છે અને આપણે જે છે એ આપણે એના માટે હેરિટેજ, આપણે યુનેસ્કોના ફર્સ્ટ વર્લ્ડ હેરિટેજ સિટી છે। અમદાવાદનું ધરોહર એ આપણું પોળ સિસ્ટમ એ ખૂબ સારું છે અને એને આપણે જીવંત રાખવા માટે આપણું સાંકડી શેરીનું ડેવલપમેન્ટ હોય, હેરિટેજ વોક હોય, હેરિટેજનું વિકાસ હોય, ટેમ્પલ સર્કિટ ડેવલપમેન્ટ હોય, એ તમામ વસ્તુઓ આપણે કરી રહ્યા છે એ હેરિટેજના દૃષ્ટિએ। અમદાવાદના વિકાસને હરણફાળ આપવા માટે ભવિષ્યમાં અંડરગ્રાઉન્ડ મેટ્રો રેલ પ્રોજેક્ટની બ્લુપ્રિન્ટ પણ તૈયાર કરી દેવામાં આવી છે। સાથે જ અમદાવાદને રમતગમત ક્ષેત્રે મહત્વનું કેન્દ્ર બનાવવાનું પણ લક્ષ્યાંક છે। આટલેથી જ નહીં અટકતા સતત ભાગતા અને દોડતા રહેતા એવા અમદાવાદ શહેરને વધુ વેગવંતું કેવી રીતે બનાવવું એ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલ સાથે પણ ખાસ ચર્ચા થઈ। અલગ અલગ ત્રણેક પ્રોજેક્ટ જે છે રિવરફ્રન્ટ ઉપર આપણે ચલાવી રહ્યા છીએ, જેની કામગીરી ક્યાંક પ્રગતિમાં છે, ક્યાંક એની કામગીરી જે છે એ બાબતે કોર્પોરેશન વિચારણા પણ કરી રહી છે। એક લંડન આઈ નામની સંસ્થા આપ જાણી રહ્યા છો કે ત્યાં આગળ એક મોટું ચકડોળ ટાઈપનું કે જેની ઉપર જઈએ ત્યારે આપણને સમગ્ર શહેર દેખાતું હોય, આ પ્રકારનું એક આયોજન જે છે એ પણ અમદાવાદમાં થઈ રહ્યું છે। સ્પોર્ટ્સ એક્ટિવિટીની વાત કરીએ તો આપણે NIDની પાસે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં આ સ્પોર્ટ્સ એક્ટિવિટીને લગતી જે કામગીરી જે છે એ પણ ચાલી રહી છે। આધુનિકતાની દોડમાં પણ હંમેશાથી અવ્વલ રહેવું તે અમદાવાદનો પરિચય બની ગયો છે। અમદાવાદ જે રીતે વિકાસની હરણફાળ ભળી રહ્યું છે તેની પાછળનું કારણ છે વિકાસનો રોડમેપ અને ભવિષ્યના વિવિધ પ્રોજેક્ટને મહેનત અને ખંતથી પરિપૂર્ણ કરવાનો સંકલ્પ। શહેરના પ્રથમ નાગરિક અને મેયર એવા હિતેશ બારોટે ભવિષ્યના વિકાસ પ્રોજેક્ટ અને તેની રૂપરેખા અંગે વધુ માહિતી આપી હતી। પ્રવાસન સ્થળ જે રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એવું એક આપણે જોવાલાયકનું સ્થળ અમદાવાદમાં બનવાનું છે। જે રીતે સ્પોર્ટ એન્ક્લેવ કીધું એ રીતે સ્પોર્ટની બધી જ ફેસિલિટી માટે સરદાર પટેલ એન્ક્લેવ જે રીતે બની રહ્યું છે એની અંદરના બધા સ્ટેડિયમો તમે હમણાં બતાવ્યા તમારા સ્ક્રીન ઉપર, એ રીતની કામગીરી અત્યારે અમદાવાદ કરી રહ્યું છે અને એની અંદર જે પ્રવાસીઓ આવે અને પ્રવાસીઓના આવવાથી અમદાવાદના નગરજનોની જે આવકમાં વૃદ્ધિ થવાની છે, અમદાવાદની પ્રોપર્ટી ઉદ્યોગ, રેસિડન્સ વધ્યું છે, એની સાથે સાથે હોટલ ઉદ્યોગ વધી રહ્યો છે। આવનાર દિવસમાં આ બધી જ રીતે રોડની કનેક્ટિવિટી મળી રહી છે। બુલેટ હોય, મેટ્રો હોય કે BRTS હોય, એનું વિસ્તરીકરણ થઈ રહ્યું છે અને એના કારણે અમદાવાદ શહેરના નગરજનોને અમદાવાદની જે રીતે વિશ્વના સૌથી શાંત અને સમૃદ્ધિવાળું શહેર એ અમદાવાદ બની રહ્યું છે। લોકોને અમદાવાદમાં રહેવાનું ગમે છે। કોઈ પણ સરકારી કર્મચારી હશે, કોઈ પણ ઇન્ડસ્ટ્રી જશે, કોઈ પણ અહીંથી બરોડા સુધી પોતાની ફેક્ટરી જશે
પણ રહેવાનું અહીંયા જ પસંદ કરશે. અહીંથી સુરત જવાનું પસંદ કરશે પણ રહેવા માટે અમદાવાદનો પસંદ કરશે. અમદાવાદ શાંતિ અને સમૃદ્ધિવાળું શહેર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ્સને પરિપૂર્ણ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોતાની આગવી સૂઝબૂઝ અને મહેનતથી વિકાસની નવી કેડીઓ કંડારી રહ્યા છે. વિકાસની આ પરિકલ્પનાને સાકાર કરવા અમદાવાદ મહાનગરપાલિકા તરફથી પણ ઉમદા પ્રયાસો થઈ રહ્યા છે, જેને એક વિશ્વસનીય અને જવાબદાર મીડિયા ચેનલ તરીકે TV13 ગુજરાતી પણ બિરદાવે છે. અમદાવાદ શહેરમાં જે સ્વચ્છતાને લઈને કામ થયું છે ને એ ખરેખર બિરદાવવા લાયક છે. ન ભૂતોના ભવિષ્યની જેમ કોર્પોરેશનના તમામ સ્ટાફે જે જહેમત ઉઠાવી છે એના માટે ખરેખર કોર્પોરેશનનો સ્ટાફ અભિનંદનને હકદાર છે. જોરદાર તાલીઓથી આપણે અમદાવાદ કોર્પોરેશનના સ્ટાફને પણ બિરદાવીએ. માત્ર વાતો કરવાથી, પ્રવચનો આપવાથી કામ નથી થતું. ફિલ્ડ ઉપર કામ કરનાર અધિકારી, કર્મચારી તડકો, ટાઢ, વરસાદ જોયા વગર જે રીતે જહેમત ઉઠાવે છે એ ખરેખર સલામીને પાત્ર છે.